સીમા હૈદરે મારા પર કાળો જાદુ કર્યો છે. આ શબ્દો છે સુરેન્દ્રનગરના યુવાનના. એક તરફ સીમા પાકિસ્તાન ક્યારે જશે તેને લઈને ચોમેર ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે આ બધાની વચ્ચે સુરેન્દ્રનગરના યુવકે જબરદસ્તી તેના ઘરમાં ઘૂસીને સીમા હૈદરનું ગળું દબાવ્યું અને તેના પર જાનલેવા હુમલો કર્યો છે. નમસ્કાર, હું છું મમતા ગઢવી અને પ્રેમી માટે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર પર ગુજરાતી યુવકે કરેલા હુમલાની આજે વાત કરવી છે. પહેલગામ હુમલા બાદ ભારત સરકાર દ્વારા કડક એક્શન લેવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કર્યા અને તેમને દેશ છોડવા માટે આદેશ કર્યો છે. ત્યારે પાકિસ્તાનની દુલ્હન સીમા હૈદરને પાકિસ્તાન મોકલવામાં આવશે કે તેને ભારતીય નાગરિકતા આપવામાં આવશે, તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ આ બધાની વચ્ચે એક એવી ઘટના બની કે જેણે સીમા હૈદરની રાતોની ઊંઘ ઉડાડી દીધી છે. એક યુવક જબરદસ્તી તેના ઘરમાં ઘૂસી જાય છે અને સીમા હૈદરનું ગળું દબાવવાની કોશિશ કરે છે. જ્યારે સીમા હૈદર ગભરાઈ ગઈ ત્યારે તેણે બૂમ પાડી. તેની બૂમ સાંભળતાની સાથે જ તેના પરિવારના સભ્યો ત્યાં પહોંચી ગયા. તેઓએ હુમલાખોરને પકડી લીધો અને તેને મારવાનું પણ શરૂ કર્યું. સીમા હૈદર પર થયેલા હુમલાને લઈને હાલ ચારેકોર ખળભળાટ મચી ગયો છે. આરોપી યુવક સુરેન્દ્રનગરનો રહેવાસી છે અને હુમલા બાદ આ યુવકે સીમા હૈદર પર કાળા જાદુ કર્યાનો પણ આરોપ લગાવ્યો છે. આપને જણાવી દઈએ કે આરોપી યુવકની ઓળખ તેજસ જાની તરીકે થઈ છે, જે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ટીબી હોસ્પિટલ પાસે રહેતા જયેન્દ્રભાઈનો પુત્ર છે. આ યુવક ગુજરાતથી ટ્રેન દ્વારા દિલ્હી પહોંચ્યો હતો અને બાદમાં તે સીમા હૈદરના ઘરે પહોંચ્યો હતો. હાલ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેની માનસિક સ્થિતિ પણ સારી ન હોવાનું કહેવાય છે. આરોપીનો મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો છે, જેથી તેની કોલ ડિટેલ્સની પણ તપાસ કરવામાં આવશે. પોલીસ પૂછપરછ દરમિયાન તેજસે એક ચોંકાવનારું નિવેદન આપ્યું કે સીમા હૈદર અને તેના સાથી એટલે કે સચિન તેના પર કાળો જાદુ કરે છે. હાલ પોલીસ તેની માનસિક સ્થિતિની પણ તપાસ કરી રહી છે અને પ્રાથમિક તપાસમાં તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે આરોપીના પરિવારને તેની ધરપકડની જાણ કરી છે અને આરોપીના મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ પણ ચકાસી રહી છે, જેથી તેનું સીમા સુધી પહોંચવાનો હેતુ અને અન્ય કોઈ સંડોવણી હતી કે કેમ તે જાણવા મળી શકે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે પહેલગામ હુમલા બાદ સીમા હૈદરની સુરક્ષા વધારવામાં આવી હોવાનું કહેવાતું હતું. હાલ આ મામલે સંપૂર્ણ તપાસ પણ શરૂ કરવામાં આવી છે અને વધુ વિગતો બહાર આવે એવી પણ શક્યતા છે. આપણે જણાવી દઈએ કે પહેલગામ હુમલા બાદ દરેક પાકિસ્તાનીઓને તેના દેશમાં પાછા મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે 2 વર્ષથી ભારતમાં રહેતી સીમા હૈદરે એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને પોતાના માટે છૂટછાટ પણ માંગી હતી. નેપાળ થઈને ગેરકાયદેસર રીતે ભારત આવેલી પાકિસ્તાની નાગરિક સીમા હૈદર હાલમાં ગ્રેટર નોઈડામાં રહે છે. તેના બોયફ્રેન્ડ સચિન મીણા સાથે તેણે લગ્ન કર્યા પછી હવે તે સીમા સચિન મીણા તરીકે જાણીતી છે. પાકિસ્તાનીઓને દેશ નિકાલ કર્યા પછી સવાલો ઊભા થઈ રહ્યા હતા કે સીમા હૈદરનું શું થશે. જોકે સીમાના વકીલ એપી સિંહનો દાવો છે કે પહેલગામ હુમલા પછી તૈયાર કરાયેલી પાકિસ્તાનીઓની યાદીમાં સીમાનું નામ સામેલ નથી. 1.5 વર્ષ પહેલા ભારતમાં જન્મેલી સીમાની દીકરી તેની સૌથી મોટું સુરક્ષા કવચ છે. આપને જણાવવું રહ્યું કે ભારતમાં રહેતા મોટા ભાગના પાકિસ્તાનીઓ હાલ પાછા ગયા છે. પહેલા 4 દિવસમાં જ અટારી બોર્ડર પરથી 537 જેટલા પાકિસ્તાનીઓ પરત ફર્યા છે, જેમાં નવી દિલ્હીમાં હાજર પાકિસ્તાની દૂતાવાસના 9 રાજદ્વારીઓ અને અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. ઘણા પાકિસ્તાનીઓ અટારી બોર્ડર તેમજ એરપોર્ટ દ્વારા દેશ છોડી રહ્યા છે. મહત્વનું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ સીધી ફ્લાઇટ નથી, તેથી પાકિસ્તાની નાગરિકો અહીંથી અન્ય દેશો થઈને પાકિસ્તાન જઈ રહ્યા છે. દેશના વિવિધ રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશમાં પણ કુલ 118 જેટલા પાકિસ્તાનીઓ માન્ય વિઝા પર ભારત આવ્યા હતા. તેમની ઓળખ કર્યા પછી આ બધા પાકિસ્તાનીઓને પાકિસ્તાન પાછા મોકલી દેવામાં આવ્યા છે.
પરંતુ સીમા હજુ પણ ગ્રેટર નોઈડામાં તેમના ઘરમાં છે, કારણ કે 14 શ્રેણીના વિઝા રદ કરવાનો આદેશ સીમા મીણા પર લાગુ પડતો નથી. માન્ય વિઝા સાથે ભારત આવેલા તમામ પાકિસ્તાનીઓને અસર થઈ હતી, પરંતુ ભારતીય વિઝા વગરના લોકોને આમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. સીમાનો કેસ ઉત્તર પ્રદેશની કોર્ટમાં ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવા બદલ પણ ચાલી રહ્યો છે. હવે જ્યાં સુધી કોર્ટ પોતાનો નિર્ણય ન આપે ત્યાં સુધી સીમા ભારતમાં જ રહેશે એવું પણ કહેવાય છે. આપને જણાવી દઈએ કે સીમા 2023માં નેપાળ થઈને ભારત આવી હતી. સીમા હૈદર તેના 4 બાળકો સાથે નેપાળ થઈને ભારત આવી. અહીં આવ્યા પછી તેણે સચિન મીણા સાથે હિન્દુ રીત રિવાજ મુજબ લગ્ન કર્યા અને તાજેતરમાં એને એક બાળક પણ છે. જોકે એક વાત એ પણ છે કે પાકિસ્તાની નાગરિકો માટે વિઝા મુક્તિ સમાપ્ત થવાના કારણે સીમા હૈદરના કેસ પર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. પરંતુ સીમા વિઝા પર ભારત આવી જ નહોતી અને તેનો કેસ કોર્ટમાં પેન્ડિંગ હોવાથી વર્તમાન આદેશની તેના પર સીધી રીતે કોઈ અસર નથી થઈ રહી. એક તરફ સીમા હૈદર પાકિસ્તાન જશે કે કેમ તેને લઈને અસમંજસ છે. તેની વચ્ચે સીમા હૈદર પર હાલ હુમલો થતા ખળભળાટ મચી ગયો છે. તો અત્યારે બસ આટલું. ફરી કંઈક અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહેશું અને મળતા રહેશું વાત ગુજરાતી પર.